નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીશું એક એવી કથા જે આપણને શીખવે છે કે માતા પિતાના ચરણોમાં જ આખું જગત સમાયેલું છે। એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીએ ગણેશજી અને કાર્તિકેય વચ્ચે એક સ્પર્ધા રાખી। તેમણે કહ્યું કે તમારા બંનેમાંથી જે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલા પાછો આવશે તેની પૂજા સૌથી પ્રથમ થશે। આ સાંભળીને કાર્તિકેય તો પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા। પણ ગણેશજી વિચારમાં પડી ગયા, કારણ કે તેમનું વાહન ઉંદર હતું અને તેઓ પોતે ભારે કાયા ધરાવતા હતા। ગણેશજીએ થોડી વાર વિચાર્યું અને પછી પોતાના માતા પિતા શિવ પાર્વતીને એક આસન પર બેસાડ્યા અને તેમની આસપાસ 7 પ્રદક્ષિણા કરી। જ્યારે શિવજીએ પૂછ્યું કે તેમ પૃથ્વીની પ્રદક્ષિણા કેમ ન કરી, ત્યારે ગણેશજીએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે માતા પિતાના ચરણોમાં જ આખું બ્રહ્માંડ છે, તો મારે બીજે ક્યાં જવાની જરૂર છે? આ સાંભળી શિવ પાર્વતી પ્રસન્ન થયા અને ગણેશજીને પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન આપ્યું। મિત્રો, આ કથા આપણને શીખવે છે કે શક્તિ કરતાં બુદ્ધિ અને ભક્તિ હંમેશા મોટી હોય છે।